મતલબ જીવન જીવવું એમ ક્યારે કહેવાય? તો સમજો સુપ્રીમ કોર્ટની પાસે એવા ઘણા બધા કેસ આવ્યા કે જેમાં જે કોઈ વ્યક્તિ હોય પોલીસવાળા પકડીને લઈને વયા જાય, પછી એને કબૂલ કરાવવા માટે, એને ટોર્ચર કરવા માટે એને ઊંઘવા ન દે. ત્યાં આગળ કોન્સ્ટેબલ બેઠાડી રાખે કે સૂવો ન જોઈએ. તમે કદાચ જો વોન્ટેડ પિક્ચર જોયું હોય તેમાં દેખાડે છે, ગનીભાઈ હોય ને ગનીભાઈ, એ સૂવા ન જોઈએ. એ દેખરેખ રાખવા માટે કોન્સ્ટેબલ રાખ્યો હોય, એ કોન્સ્ટેબલ પોતે સૂઈ ગયો હોય એટલે ગનીભાઈ એને જગાડે કે ભાઈ તારે જાગવાનું છે ને મારી ઉપર દેખરેખ રાખવાની છે. હવે કોઈ પણ વ્યક્તિને ઊંઘવા ન દેવામાં આવે ને જેવો ઊંઘે ને ફટાફટી બોલાવે ને જેવું ઊંઘે ને ઠંડુ પાણી નાખી દે તો વ્યક્તિ બિચારો જીવન કેમ જીવે? કોઈ પણ વ્યક્તિ ક્યાં સુધી જાગે? મને એમ કે 24 કલાક. ચાલો બહુ તો કોઈને હેબિટ હોય તો 48 કલાક. ઘણા હોય ને રાતના રાજા હોય, ઘણી રાતની રાણીઓ હોય, તો માનો કે તો 48 કલાક તો બહુ થઈ ગઈ ભાઈ. તમે સ્લીપિંગ વગર 2 દિવસ બહુ થઈ ગયા, 2.5 દિવસ રાખી દો હાલો. પછી તો કોઈ વ્યક્તિ શું કે ભાઈ તમે જે ચોરીનો આરોપ કહ્યો છે ને, ચોરીને મેં 5 મર્ડર કર્યા, પહેલા મને સુઈ જવા દો ભાઈ, મારે અત્યારે શું પડે એમ જ છે, ગમે એમ થાય, તમે જે લખો એ લખી દો. એટલે આ રીતે ટોર્ચર કરે એ પોસાય નહીં. એટલે સુપ્રીમ કોર્ટમાં ઘણા કેસ ગયા અને વકીલોએ શું કીધું સુપ્રીમ કોર્ટને કે અમારા ક્લાયન્ટને આ પીએસઆઈ પદુભાઈ લઈને ગયા પછી એને સુવા દેતા નથી. એટલે સુપ્રીમ કોર્ટે આવા કેસમાં શું કીધું કે દરેક નાગરિકને ઊંઘનો અધિકાર છે. દરેક નાગરિકને ઊંઘનો અધિકાર છે, પણ શરૂ લેક્ચર નહીં મિત્રો. નહીતર અહીંયા કોઈને કહીએ કેમ લે તો કે અનુચ્છેદ 21 લે, પછી સવારમાં માનો કે મમ્મી જગાડે દોડવા જવાનું છે, ગોદરામાંથી બોલે અનુચ્છેદ 21 ઊંઘનો અધિકાર, તો એમ નહીં. આ સરકાર વિરુદ્ધમાં છે કે